હું રશવંતી ઠાકોર, યોગ કોચ નવસારીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વીતા નિવારણ કેમ્પ બીજાનું 14 દિવસ થઈ ગયા છે અને આજે અમે જલનીતિ અને વમન ક્રિયાનો ષટ કર્મક્રિયાઓ કરાવી હતી. બધાને ઘણો લાભ થાય છે અને આ વખતે અમારે 60 રજિસ્ટ્રેશન કરાવવાના હતા, પણ તે છતાં બધાએ 80 ઉપર રજિસ્ટ્રેશન થઈ ગયા હતા. આપણને બધાને ના કહેવું પડ્યું. એટલે મેદસ્વીતા કેમ્પમાં બધાને પૂરેપૂરો લાભ થઈ રહ્યો છે. બધાને આસનો, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર બધાથી ખૂબ લાભ થઈ રહ્યા છે અને બધાનું જેનું વધારે વેઇટ છે એનો વેઇટ લોસ પણ થઈ રહ્યું છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર એની બધી આ રોગ નિવારણ પણ થઈ રહ્યું છે. નવસારીમાં ત્રીજા કેમ્પની પણ શરૂઆત 10 ડિસેમ્બર પછી થવાની છે. તો બધા અત્યારે પણ જોડાઓ. અત્યારે જોડાશો તો કોઈ ફી નથી, એટલે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. બધા પહેલાં જોડાઈ જાઓ અને મેદસ્વીતા કેમ્પનું તમે આ રીતે લાભ લઈ શકો છો. અને આ રામજી મંદિર પાસે મંદિરમાં આપણે મેદસ્વીતા કેમ્પ ચાલી રહ્યો છે. સવારે 6 થી 7:30નો ટાઈમ છે. ઓમ, હું ગાયત્રી તલાટી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નવસારી જિલ્લા યોગ કોર્ડિનેટર. આપ સૌને ખૂબ જ મહત્ત્વની વાત જણાવવા જઈ રહી છું. આખા ગુજરાતમાં સ્વસ્થ ભારત મેદસ્વીતા મુક્ત ભારત અભિયાનને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન ચાલી રહ્યું છે. આમાં લગભગ 100થી વધુ કેમ્પ બીજા ફેઝમાં કરવામાં આવી રહ્યું છે. નવસારીની વાત કરું તો આખા નવસારીમાં 4 જગ્યાએ આ કેમ્પ ચાલી રહ્યો છે. તમામનું BMI ચેક કરી તમામનું વજન ઉતરે એવી દરેક ક્રિયાઓ કરાવવામાં આવે છે. આ વખતના કેમ્પમાં 60ની મર્યાદા હતી, પણ 100થી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કર્યું હતું અને લોકોને ના પણ પાડવી પડી કે હવે જગ્યા નથી. તો જે 60 લોકો આવે છે એ લગભગ બધા જના વજનમાં ફરક આવ્યો છે. એમનું જીવન ઉત્તમ બની રહ્યું છે. આવતા મહિને પણ આ જ રીતનો નવો એક કેમ્પની શરૂઆત કરવામાં આવશે. નવસારીવાસીઓને વિનંતી કરું છું કે આપણે બધા જ આ કેમ્પમાં જોડાઈએ, મેદસ્વીતા મુક્ત ભારતનું સ્વપ્ન સાકાર કરીએ. ઓમ અસ્તુ.